જોઈ શકો છો માવઠાનો માર પડવાનો છે અને હવામાન ચાર્ટ સતત પોઝિટિવ થઈ રહ્યા છે. ઘણા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ પડવાનો છે. કઈ તારીખે વરસાદ પડશે, ગાજવીજ સાથે આફત આવશે ખેડૂતો પર, માવઠાની તેને લગતી મહત્વની વાત કરીશું. માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખે 14 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઝાકળ છે એ દરરોજ છે એ ઠાર જેવી ઝાકળ છે ઘણા વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેનું કારણ છે પવનો છે સતત પશ્ચિમી હોવાને કારણે. તારીખે 15ની વાત કરીએ તો 15 તારીખના રોજ પણ વહેલી સવારે છે એ અમુક વિસ્તારમાં ઠાર અથવા તો ઝાકળ છે એ આવવાની શક્યતા સારી એવી રહેલી છે. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો ધીરે ધીરે જે આપણા ઉપર આફત આવી રહી છે પશ્ચિમી વિક્ષોભ તેમજ સાથે સાથે બીજી સિસ્ટમ અસ્થિરતાની, તેને તરફ આગળ વધીએ તો 15 તારીખના રોજ આપણે બપોર બાદ વાતાવરણની વાત કરીએ તો બપોર બાદ છે એ ધીરે ધીરે અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળશે, જેમાં જૂનાગઢની આસપાસ તેમજ ઉનાની આસપાસના વિસ્તારોમાં પવન સામસામે થશે અને અસ્થિરતાનો થોડો માહોલ જોવા મળશે. જોકે માવઠું થવાની શક્યતા નથી, પરંતુ ફક્ત વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ 16 તારીખની તો 16 તારીખના રોજ પણ પવનો છે એ પશ્ચિમી જોવા મળશે અને આ તરફ તમે જોઈ શકો છો જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે તે તરફથી છે એ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે ધીરે ધીરે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે મિત્રો. મોટા સમાચાર ગણાવી શકાય. અને સામે કાંઠે વાત કરીએ તો પૂર્વ ઘાટ તરફ જોઈએ તો પૂર્વ ઘાટ તરફ છે એ અસ્થિરતાનો માહોલ પણ શરૂ થઈ ચૂક્યો છે. વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ભુવનેશ્વરની આસપાસ છે એ સારી એવી અસ્થિરતાના હિસાબે ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે મિત્રો. ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ 17 તારીખથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ માવઠાની અસર શરૂ થવાની છે. સૌથી પહેલાં તો વાદળછાયું વાતાવરણ છે એ બોર્ડર આસપાસના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો. 17 તારીખે બપોર બાદની વાત કરીએ તો ધીરે ધીરે કચ્છની આસપાસ તેમજ ઉત્તર ગુજરાત, આ ઉપરાંત અમદાવાદ તેમજ મોરબી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જોકે આ વાદળો છે એ મોટે ભાગે કસરૂપી વાદળો હોય છે, પરંતુ સાચો ખેલ છે ત્યારબાદ શરૂ થવાનો છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ મહત્ત્વની 18 તારીખની તો 18 તારીખના રોજ છે એ માવઠાની અસર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારોમાં છે એ હળવાથી લઈ અને ભારે ઝાપટા જોવા મળશે. બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના છે એ જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, આ ઉપરાંત ભાવનગર તેમજ બોટાદની આસપાસના વિસ્તારોમાં, દેવભૂમિ દ્વારકાની આસપાસના વિસ્તારોમાં છે એ હળવી છાટાછૂટી 18 તારીખના રોજ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે છે એ કચ્છ તેમજ ઉત્તર ગુજરાતની આસપાસના વિસ્તારોમાં છે જ્યાં રણ છે, સફેદ રણના વિસ્તારોમાં છે ભારે ઝાપટા જોવા મળશે મિત્રો. જ્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠામાં જામનગર અને દ્વારકા જિલ્લાની આસપાસ પણ હળવા ઝાપટા છે એ જોવા મળી શકે તો નવાઈ નહીં મિત્રો. ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીશું 19 તારીખના રોજ છે એ સૌથી વધુ અસર થવાની છે પશ્ચિમી વિક્ષોભની મિત્રો. તમે જોઈ શકો છો અહીં કાળા ડિબાંગ વાદળો 19 માર્ચના રોજ જોવા મળશે. હવામાન ચાર્ટ છે એ પોઝિટિવ થઈ રહ્યા છે અને ખેડૂતો ઉપર આફત જેવું વાતાવરણ છે એ ગણાવી શકાય. 19 તારીખના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા જોવા મળશે મિત્રો. અને ઝાપટા છે એ ભારે પણ જોવા મળી શકે. આ તરફ કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કરતાં કચ્છને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળશે મિત્રો. કચ્છના તો બોર્ડર આસપાસના ઘણા વિસ્તારોમાં 1 થી 2 ઇંચ જેટલો પણ વરસાદ છે એ પડી શકે છે. ત્યારબાદ 19 તારીખ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તેને લગતી મહત્ત્વની ચર્ચા છે એ અમે તમારી સમક્ષ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અમને અમારા વિડીયો જોતા રહેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.